નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયોનિયર સેકન્ડરી સ્કૂલ ગોલાપુર પાટણ, ધોરણ 9 વિષય ગુજરાતી. મિત્રો, છેલ્લે આપણે ટેક્સ્ટ બુકમાંથી અભ્યાસ કરતા હતા. 3 પ્રકરણ જોઈ ગયા હતા આપણે એમાં. હવે આજે કંઈક અલગ વ્યાકરણ શીખવાનો આપણે પ્રયત્ન કરીશું. એના માટે મેં તમને લખવામાં સરળતા પડે અને સમયનો બચાવ થાય માટે અગાઉથી લખી દીધું છે. કોઈ પણ વિદ્યાર્થીએ વ્યાકરણનો ટોપિક ચાલે છે ત્યાં સુધી તમારી ટેક્સ્ટ બુક ખોલવાની નથી, બરાબર છે. માત્ર હું અહીંયા વિડીયોમાં જે સમજૂતી આપું છું એના તરફ જ ધ્યાન રાખવાનું રહેશે. એ સમજૂતી પૂર્ણ થઈ જાય પછીથી આપણે જે બોર્ડમાં લખેલું છે તમને જેવું સમજાવી દઉં એ તમારે લખવાનું રહેશે. એટલે લખવાની કોઈ ઉતાવળ કરવાની નથી, માત્ર સમજવાનો જ આગ્રહ રાખવાનો છે. લેક્ચર પૂરું થયા પછી તમને જે બોર્ડમાં લખેલું છે એનો સ્ક્રીનશોટ પણ મળી જશે, બરાબર છે. તો આજે આપણે હવે શરૂઆત કરીએ વ્યાકરણના પ્રથમ ટોપિકથી. જો મિત્રો, આમ તો આપણા માટે આ મુદ્દો કંઈ નવો નથી. જે ભણવા જઈ રહ્યા છીએ ધ્વનિ શ્રેણી ભણવા જઈ રહ્યા છે એટલે આપને પહેલા ખ્યાલ આવી જશે કે ક્યાંક આ શબ્દ તમે સાંભળ્યો છે, ધ્વનિ શ્રેણી. ધોરણ 8 ની અંદર શરૂઆતનું જે પ્રથમ પ્રકરણ, ધોરણ 8માં શરૂઆતનું જે પ્રથમ પ્રકરણ સ્વર અને વ્યંજન આપણે ભણી ચૂક્યા છીએ. અને જ્યારે એ સ્વર અને વ્યંજનનું પ્રકરણ ભણતા હતા ત્યારે મને બરાબર યાદ છે કે ગયા વર્ષે મેં તમને કહેલું હતું કે આ જ વસ્તુ આપણે ધોરણ 9માં ભણવાની આવશે. અને અત્યારે જે આ ધોરણ 9માં ભણી રહ્યા છીએ ધ્વનિ શ્રેણી, સેમ એ જ વસ્તુ ધોરણ 10ના સિલેબસમાં નહીં હોય પણ પરીક્ષામાં પૂછાશે. પરીક્ષામાં 10માની અંદર બોર્ડમાં એવો પ્રશ્ન પૂછાય છે, 1 માર્ક્સનો હોય છે કે આપેલા શબ્દોના સ્વર અને વ્યંજન છૂટા પાડો. સ્વર વ્યંજન છૂટા પાડવા એટલે ધ્વનિ છૂટા પાડવા. મિત્રો, આપણે ભણી ગયા હતા સ્વર અને વ્યંજન વખતે કે જે સ્વરો અને વ્યંજનોનું ઉચ્ચારણ થાય છે એ કઈ રીતે થાય છે, કયા કયા વાક અવયવો એમાં સંકળાયેલા છે, દરેકના એક ઉચ્ચારણ સ્થાન હતા એ પણ આપણે 8માં ભણી ગયા છે. કંઠ્ય, તાલવ્ય, ઓષ્ઠ્ય, દંત્ય, મૂર્ધન્ય. કેટલાક વર્ણ કે ધ્વનિ હતા એ અનુનાસિક પણ હતા, બરાબર છે. આપણે જોઈ ગયા હતા સ્વર અને વ્યંજનની વ્યાખ્યા કે જ્યારે મોં કે નાકમાંથી નીકળતી હવા સીધી સીધી બહાર આવે અને જે ધ્વનિ સંભળાય એને સ્વર કહીએ છીએ. અને થોડી ઘણી અવરોધાઈને કે આંશિક રીતે અવરોધાઈને હવા બહાર આવે અને જે ધ્વનિ ઉચ્ચારે છે એને આપણે વ્યંજન કહીએ છીએ, વગેરે વગેરે સ્વર અને વ્યંજનની વ્યાખ્યા જોઈ ગયા હતા. એના આધારે આપણે સ્વર અને વ્યંજનનું અહીંયા જે ધ્વનિ છૂટા પાડીએ છીએ એમાં અલગ વર્ગીકરણ કરવાનું છે. તો એ વખતે તમને બરાબર ખ્યાલ હશે કે ધ્વનિ આપણે કઈ રીતે ઉચ્ચારતા હતા. સ્વરનું ઉચ્ચારણ કરવું તો સ્વર સીધો ઉચ્ચારાય. જ્યારે વ્યંજનનો ઉચ્ચાર કરવો તો શું થાય, સ્વરની મદદની જરૂર પડે. એકલો વ્યંજન ઉચ્ચારી શકાતો નથી. જો તમે એકલો વ્યંજન ઉચ્ચારવા જાઓ છો તો ત્યારે એ વ્યંજન કેવો હોય છે, ખોડો અથવા હલંત, જેને અડધો પણ આપણે કહીએ છીએ. જ્યારે એ ધ્વનિની અંદર સ્વર ભળે છે ત્યારે એ વર્ણ એ આખો અક્ષર બને છે. આ બધું જ આપણે જાણીએ છીએ, ભણી ગયા છીએ, બરાબર છે. ફરીથી એકવાર એ યાદ કરી લો. તમને યાદ આવી જ ગયું છે, ગયા વર્ષે ભણ્યા છીએ એટલે. તો આપણે જાણીએ છીએ કે ધ્વનિ એટલે ભાષાનો નાનામાં નાનો એકમ. શું? ધ્વનિ એટલે ભાષાનો નાનામાં નાનો એકમ. જનરલી એનો આપણે શબ્દાર્થ કરીએ તો ધ્વનિ એટલે અવાજ એવું થાય છે. આપણે જે કંઈ બોલીએ છીએ અવાજ જ છે, પણ એ શું છે, ભાષાનો નાનામાં નાનો એકમ છે. એની ગોઠવણ કરીને આપણે શબ્દ બનાવીએ છીએ. તો ધ્વનિ એટલે ભાષાનો નાનામાં નાનો એકમ. બીજા અર્થમાં કહીએ તો વર્ણ, એક કરતા વધુ વર્ણ ભેગા થાય એટલે એક અક્ષર બને છે. એક કરતા વધુ અક્ષર ભેગા થાય તો એક શબ્દ બનાવે છે, અને એકથી વધુ શબ્દો ભેગા થાય ત્યારે એક વાક્ય બનાવે છે. જાણીએ છીએ આપણે. તો અહીંયા આપણે જે
ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હજી પણ કહી દઉં કે બરાબર આમાં ધ્યાન આપજો. 9મા ધોરણની અંદર પરીક્ષામાં પણ પૂછાય છે અને 10માની બોર્ડની પરીક્ષામાં પણ 1 માર્ક્સમાં પૂછાય છે કે આપેલા શબ્દોના સ્વર અને વ્યંજન છૂટા પાડો. ઘણીવાર એ રીતે પણ પૂછાય કે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો. બરાબર છે. તો શરૂઆત કરીએ નહીં. બરાબર સમજૂતીમાં ધ્યાન આપજો, પછી લખજો, અને એ પછી ન સમજાય તો તમે મને ટેલિફોનિક સંપર્ક કરીને પણ કોઈ કન્ફ્યુઝન હોય તો એ સોલ્વ કરી શકો છો. તો મિત્રો આપણે જાણીએ છીએ કે આપણી ગુજરાતી ભાષા છે કેવી છે? ફોનેટિક ભાષા છે. કેવી ભાષા છે? ફોનેટિક ભાષા. અહીંયા મેં એક વ્યાખ્યા લખી દીધી છે, ફોનેટિક ભાષા. આપણને પ્રશ્ન થાય ફોનેટિક ભાષા એટલે શું? ફોનેટિક ભાષા એટલે શું? તો ફોનેટિક ભાષા એટલે આપણે જે રીતે બોલીએ છીએ તે જ રીતે લખીએ છીએ. સમજ્યા? કાકા બોલે તો આપણે કાકા જ લખીએ છીએ, માસા બોલે તો માસા જ લખીએ. જે બોલીએ છીએ તે જ લખીએ છીએ. જે આપણે બોલીએ છીએ એ જ એની જોડણીમાં લખીએ છીએ. તમે જુઓ, અંગ્રેજીમાં એવું નથી. અંગ્રેજીમાં કેવું છે? દાખલા તરીકે આપણે અંગ્રેજીમાં એક વસ્તુ લખીએ, BUS અને PUT. BUS નો ઉચ્ચાર આપણે શું કરીએ છીએ? બસ કરીએ છીએ. જ્યારે PUT નો શું કરીએ છીએ? પુટ કરીએ છીએ. જો PUT પુટ થતું હોય તો BUS એટલે બુશ ના થાય? જો BUS આપણે બસ કરીએ છીએ તો PUT નું પટ એવું ના થાય? ના. અંગ્રેજી ભાષાની અંદર મિત્રો એવું નથી. એટલે આપણે એવું કહી શકીએ કે અંગ્રેજી ભાષા એ કેવી? ફોનેટિક ભાષા નથી. અંગ્રેજી ભાષા ફોનેટિક ભાષા નથી. જ્યારે ગુજરાતી કેવી છે? ફોનેટિક. જે આપણે બોલીએ છીએ, જે ધ્વનિ ઉચ્ચારીએ છીએ આપણે એ જ લખીએ છીએ. જ્યારે અંગ્રેજી ભાષાની અંદર ઘણીવાર ઉચ્ચારણ અલગ હોય, જોડણી પણ અલગ હોય છે. જેમ કે અહીંયા આપણે ઉદાહરણ તરીકે લખ્યા જ છે. ફોનેટિક ભાષાની વ્યાખ્યા તમે કંઠસ્થ કરી નાખજો, એટલે સમજી લીધું છે. તમે લખી શકવાના છો કે ભાઈ જે બોલીએ છીએ એ લખીએ છીએ એટલે ફોનેટિક ભાષા છે. અંગ્રેજી ભાષા ફોનેટિક નથી, કારણ કે ઉચ્ચારણ અલગ થાય છે, જોડણી અલગ થાય છે. જ્યારે ગુજરાતી ભાષામાં આપણું ઉચ્ચારણ અને જોડણી બંને સેમ જ રહે છે. બરાબર છે. અહીંયા કેટલાક શબ્દોના ઉદાહરણ આપણે વધારે લઈએ, જોઈએ. જેમ કે આપણે ગોપાળ બોલીએ છીએ તો લખીએ છીએ પણ ગોપાળ, એટલે ગ ઓ એટલે ગો, પ આ પા અને અ. તો શું છે? લખીએ છીએ કેવી રીતે? જે પ્રમાણે બોલીએ છીએ એ જ પ્રમાણે લખીએ છીએ. બીજો એક શબ્દ છે વાહલો. શું શબ્દ છે? વાહલો. તો એ પણ તમે જો વ વત્તા એટલે વ, કારણ કે આપણે જાણીએ છીએ, ભણી ગયા હતા 8મામાં, કોઈ પણ વર્ણ એમાં સ્વર ના ભળે ત્યાં સુધી કેવો ખોડો હોય, હલંત. આ નીચે જે આપણે લીટું ખેંચીએ છીએ ને એ ખોડો અથવા હલંત. બરાબર છે. એટલે એની અંદર સ્વર ભળે ત્યારે એક આખો અક્ષર બની જાય છે. બાકી આ વર્ણ છે. તો વ અ, વ હવે પછી આ અહીંયા વત્તા પણ કહી શકીએ આપણે, વ હા લ વત્તા ઓ, વહા લો. લ ની પાછળ ઓ લખ્યો એટલે વાહલો. બરાબર છે. આ પ્રમાણે જે પ્રમાણે આપણે બોલીએ છીએ એ જ પ્રમાણે લખીએ પણ છીએ. તે ગુજરાતી ભાષા કેવી છે? ફોનેટિક ભાષા છે, કે જે ઉચ્ચારણ કરીએ છીએ એ જ આપણે લખીએ છીએ. હવે મિત્રો આ બે શબ્દોમાં તમને એક ખ્યાલ આવ્યો છે, ગોપાળ અને વાહલો. બરાબર છે. શું ખ્યાલ આવ્યો? અહીંયા તમે જો ગોપાળ, હવે આપણે જે 8માં ભણી ગયા હતા એ પ્રમાણે જેના ધ્વનિ છૂટા પાડીએ છીએ. જેમ કે હું અહીંયા એક બાજુ લખું છું ગોપાળ, આના ધ્વનિ આપણે શું છૂટા પાડ્યા? ધ્યાન આ બાજુ આપજો. ગ ફોડો વત્તા ઓ, ઓ સ્વર બોલાય છે. આ ધ્વનિ છે ગ, ખોડો છે, હલંત અધૂરો છે, એમાં ઓ ભળે ત્યારે ગો થાય. પછી પ ની અંદર પણ એવું આ, અને અહીંયા અળ ખોડો.
વહાલો શબ્દના જોઈએ તો શું હતા? વ વત્તા અ એટલે આખો વ થયો. હ ખોડો વત્તા આ વત્તા લ ખોડો વત્તા ઓ. હવે આપણે એક પ્રશ્ન થશે અહીંયા કે સાહેબ તમે આ ગોપાળ લખ્યું છે, આ અળત આખો એક અક્ષર છે, તો અહીંયા તમે પાછળ અ કેમ લખ્યો નથી? આવું તમને થાય કે ના થાય? જ્યારે અહીંયા ઓ લખ્યો છે, અહીંયા છેલ્લે સ્વર લખ્યો છે ને, ગોપાળમાં લખ્યો નથી. તો એના માટે મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું, પરીક્ષાની અંદર ભૂલ થાય નહીં. બાકી બધું સાચું લખ્યું અને છેલ્લો એ ધ્વનિ ખોટો હોય તો 1 માર્ક્સનું તમને નુકસાન જાય. અહીંયા ગોપાળ, આપણે ગોપાળ બોલીને જે છેલ્લો વર્ણ બોલીએ છીએ ત્યારે ટૂંકાઈ નાખીએ છીએ ઉચ્ચાર. શું છે? ગોપાળ. એટલે આપણે છેલ્લો ધ્વનિ ઉચ્ચારીએ છીએ ખરા અળ, પણ કેવો શોર્ટમાં પતાવી દઈએ છીએ, એટલે પાછળ સ્વર નથી ઉચ્ચારતા. એમ ગોપાળ, ગોપાળ એમ નહીં, ગોપાળ. બરાબર છે? એટલે છેલ્લો ધ્વનિ આપણે ઉચ્ચારતા નથી સ્વર. જ્યારે વહાલો, લના પર ઓ બોલીએ છીએ, વહાલો, તો છેલ્લે એ આપણે ઉચ્ચારતા નથી. માટે ગુજરાતી ભાષાને આપણે કેવી ભાષા કહીએ છીએ ખબર છે? વ્યંજનાંત ભાષા કહેવાય છે. કેવી ભાષા કહેવાય છે? વ્યંજનાંત ભાષા કહેવાય છે. કારણ કે છેલ્લા અક્ષર પછી જો અ આવતો હોય તો આપણે એનું ઉચ્ચારણ કરતા નથી. અ સિવાયનો કોઈ સ્વર આવે તો એનું આપણે ઉચ્ચારણ કરીએ છીએ. સમજાયું? ગોપાળની અંદર છેલ્લે અ આવે છે એટલે એનું આપણે ગોપાળ એમ ઉચ્ચારણ નથી કરતા, ગોપાળ ટૂંકાવી દઈએ છીએ. એટલે એમાં અ લખતા નથી આપણે છેલ્લે. કારણ કે ગુજરાતી ભાષા વ્યંજનાંત ભાષા છે. ગુજરાતી ભાષાની અંદર છેલ્લે વ્યંજન આવે, પણ એ અ સિવાયનો કોઈ સ્વર ઉચ્ચારાતો, જેમ કે વહાલો છે તો ઓ બોલાય છે, લ વત્તા ઓ બોલાય છે. અહીંયા આ લ વત્તા ઓ બોલાય છે ત્યારે લો થાય છે. જો આ ઓ ના લખીને શું થઈ જાય? વહાલ થઈ જાય. પણ આપણે સંપૂર્ણ વહાલો, તો છેલ્લે લ એ વ્યંજનાંત છે, લ વ્યંજન છે, પણ ઓ આપણે ઉચ્ચારીએ છીએ, એટલે માટે ત્યાં ઓ લખવો પડે છે. એટલે ગુજરાતી ભાષા વ્યંજનાંત હોવાના કારણે આપણે અનું ઉચ્ચારણ છેલ્લે કરતા નથી. એટલે જો કોઈ અ સિવાયનો સ્વર આવતો હોય તો એને આપણે લખવો પડે છે. બરાબર છે? સમજાઈ ગયું? બીજા કેટલાક એના ઉદાહરણ આપણે જોઈએ. જેમ કે અરજ, એના ધ્વનિ છૂટા પડે શું થાય? અ. હવે અ તો સ્વર છે, એટલે સ્વરમાં બીજો કોઈ સ્વર ભેળવવાનો નથી આપણે. અ વત્તા ર, આ આખો અક્ષર છે ર, પણ એમાં કયા કયા ધ્વનિ સમાયેલા છે? ર વત્તા અ સ્વર સમાયેલો છે, વત્તા જ. છેલ્લો વ્યંજનાંત ભાષા હોવાના કારણે જ ખોડો થશે, જ વત્તા અ આવશે નહીં. બરાબર છે? આ પ્રમાણે. એ પછી ગિરિધર, તો ગ ખોડો વત્તા ઈ. કેવી છે? રસ્વઈ છે, નાની, તો આ ગી. બરાબર છે? નાની ઈ કરવાની છે. પાંખી થોડું ટૂંકું રાખવાનું, લાંબો કરો તો પછી દીર્ઘઈ થઈ જાય. ગી પછી ર, એ પણ ખોડો. એમાં કયો સ્વર ભરેલો છે? એમાં પણ રસ્વ છે, ગિરી વત્તા ધ ખોડો વત્તા અ, અને છેલ્લે ર ખોડો. એમાં પણ પાછળ અ, જેનું ઉચ્ચાર આપણે કરતા નથી, જેનું ઉચ્ચારણ આપણે કરતા નથી. ગિરિધર ટૂંકાવી દઈએ છીએ છેલ્લું ઉચ્ચારણ. એ પ્રમાણે હળદર, તો હ ખોડો વત્તા અ વત્તા અળ ખોડો વત્તા અ વત્તા ધ ખોડો વત્તા અ, અને છેલ્લે ર ખોડો. કારણ કે અ આવે છે ગિરિ હળધરમાં પણ. ચલો એ પ્રમાણે આત્મકથા જોજો. આ તો આ પોતે સ્વર છે. પછી ત ખોડો. હવે ત અને મ જોડેલા છે એટલે વચ્ચે સ્વર તો છે જ નહીં, તો તની સાથે શું જોડાયું છે? મ. ત અને મ પછી અ બોલાય છે. હવે જો બે વ્યંજનની વચ્ચે કોઈ સ્વર નથી એટલે સમજી લેવાનું કે કેવો છે? જોડાક્ષર છે.
બે વ્યંજનની વચ્ચે જ્યારે ધ્વનિ છૂટા પાડતા હોય ત્યારે બે વ્યંજનની વચ્ચે કોઈ સ્વર ના હોય ત્યારે એ જોડાક્ષર છે એવું સમજી લેવાનું, અને જોડાક્ષર હોય ત્યારે જોડાક્ષરના ધ્વનિ છૂટા પાડીએ એટલે વચ્ચે સ્વર આવે નહીં. તો અહીંયા આત્મ ક ખોડો અ વચ્ચે સ્વર આવશે, થ ખોડો અને છેલ્લે આપણે શું બોલીએ છીએ આ ક થા. તો આનું ઉચ્ચારણ કરીએ છીએ એટલે આપણે શું આવશે અહીંયા આ આવશે. શું આવશે? આ આવશે. આત્મ કથા. બરાબર છે. એ પ્રમાણે બિંદુ જોજો શું છે બિંદુ ઉચ્ચારણ ધ્વનિ અથવા તો સ્વર વ્યંજન કઈ રીતે છૂટા પાડવાના છે યાદ રાખજો. લખેલું હોય તો ખરું પણ આપણે ઉચ્ચારણ કરીએ છીએ જે ધ્વનિનું ઉચ્ચારણ કરીએ છીએ એ પ્રમાણે છૂટા પાડવાના છે. લખેલું તો છે એ તો દેખાય જ છે. ઘણીવાર લખેલા પ્રમાણે ઉચ્ચારણ તમે એ ધ્વનિ છૂટા પાડવા જાઓ તો ખોટા પડી શકે છે, કારણ કે ધ્વનિ શ્રેણી છે અહીંયા આપણે ધ્વનિ છૂટા પાડવાના છે, સ્વર વ્યંજન છૂટા પાડવાના છે, અક્ષરો છૂટા નથી પાડવાના. અને સ્વર વ્યંજન છૂટા પાડીએ એટલે અક્ષર છૂટા પડી જ જાય. અહીંયા બિંદુ ઉચ્ચારણ કરો તમે જુઓ કેવું છે બિંદુ. એના ધ્વનિ છૂટા પાડી તો બને રસોઈ છે. અહીંયા શું છે અહીંયા રસોઈ. તો ખોડો બ વત્તા ઈ રસોઈ. હવે જુઓ એના ઉપર અનુસ્વાર નથી, ભલે અહીંયા આપણને લખેલો દેખાય છે પણ હકીકતમાં આપણે ધ્વનિ છૂટા પાડી છે ત્યારે શું ઉચ્ચારાય છે? અનુનાસિક ઉચ્ચારાય છે વચ્ચે બિંદુ. આ ઉપર જે અનુસ્વાર છે ને આ અનુસ્વાર છે એ ઈનો અનુસ્વાર નથી, એ અનુસ્વાર ઉચ્ચારણ કરી છે. હકીકતમાં શું છે તમે જુઓ આ બિંદુને આ પ્રમાણે ઉચ્ચારણ કરી આપણે લખેલું હોય તો શું ઉચ્ચારણ થશે? બિંદુ. સહેમત થાય છે ને બિંદુ, પણ લખાતું નથી ભાષાકીય કારણોસર. બિંદુ બને રસ્યો હોય ન અડધો દ અને પછી રસ્યો કર્યું હોય તો બિંદુ એ ઉચ્ચારણ પણ એ જ થાય છે. જ્યારે બને રસોઈ ઉપર અનુસ્વાર અને દુ તો પણ બિંદુ જ થાય છે. બંને રીતે આપણે ઉચ્ચારણ કરી શકીએ છીએ. શું છે? બંને રીતે આપણે ઉચ્ચારણ કરી શકીએ છીએ. એટલે જે એ અનુસ્વાર છે સ્વરમાં નથી, અહીંયા અનુનાસિક છે, ન છે. અનુસ્વાર છે શું છે? એ ઈ અને અનુસ્વાર એ નનું ઉચ્ચારણ છે, સ્વરનું ઉચ્ચારણ નથી. એના ધ્વનિ છૂટા પડે તો આ પ્રમાણે પડે બ વત્તા ઈ વત્તા તમે જુઓ ન વત્તા ખોડો દ. ન અને દ વચ્ચે અનુસ્વાર નથી તો ન અને દ જોડાક્ષર થઈ ગયા જે ઉચ્ચારણ કરીએ છીએ તે, વત્તા ઉ. પાછળ ઉ ઉચ્ચારાય છે આપણે એટલે લખવો પડે. અ હોત તો ના લખત. તો અહીંયા તમે જુઓ બિંદુ. અહીંયા ભલે અનુસ્વાર છે એ આ ઈ છે એ અહીંયા સ્વરનું કામ નથી કરતો. બરાબર છે ઉ. બરાબર. એ પ્રમાણે હજુ બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે, તમને સમજાશે. શું? આ શુંમાં શું છે? સ ખોડો વત્તા ઉ. એ ઉના ઉપર અનુસ્વાર છે એટલે અહીંયા ઉ છે શું છે? સ્વરનું કામ કરે છે. અહીંયા ઈ સ્વરનું કામ નથી કરતી, જોડાક્ષર છે. અહીંયા બિંદુમાં ઈ ઉપર અનુસ્વાર છે એ જોડાક્ષરનું કામ કરે છે, ત્યાં અનુનાસિકનું. એ સંપૂર્ણ સ્વર ત્યાં નથી. જ્યારે અહીંયા સુમાં ઉ સ્વર છે. બરાબર છે. એટલે આપણે કહી શકીએ કે સુમાં ઉ સ્વર છે પણ બિંદુમાં ઈ એ સ્વર નથી. બરાબર. આ સ્વર છે જ્યારે બિંદુમાં ઈ એ સ્વર નથી, કારણ કે આપણે અનુસ્વાર ત્યાં લખ્યો છે અને એ અનુસ્વાર શું છે? એ અનુસ્વારને આપણે આઠમામાં જોઈ ગયા હતા. એને સ્વરમાં નથી ગણતા, આદિમાં ગણાય છે એમ, કારણ કે સ્વર એટલે અ ઉચ્ચારાય છે. બરાબર છે. તો એ સંપૂર્ણ એને સ્વરમાં નથી ગણ્યા, 11 સ્વર ગણ્યા છે. ત્યાર પછી જોઈએ ખરેખર શું છે? આપણે ન બોલીએ છીએ અનુસ્વારની જગ્યાએ શું બોલીએ છીએ? ન. અનુનાસિક વ્યંજન. એટલે એ શબ્દને ખરેખર બોલવાના અને એને આધારે ધ્વનિ શ્રેણી આપણે નક્કી કરવાની હોય છે, જે મેં તમને કીધું એ પ્રમાણે. એટલે જ્યારે પણ આપણે ધ્વનિ નક્કી કરીએ ત્યારે આપણે જે બોલીએ છીએ, જે ઉચ્ચારણ કરીએ છીએ એના આધારે જ ધ્વનિ શ્રેણી નક્કી કરવાની હોય છે. કેટલાક જોઈએ આપણે જે ઉદાહરણો દ્વારા સમજૂતી મેળવીએ.
જોઈએ મિત્રો કેટલાક ઉદાહરણ અહીંયા. દૂરબીન. ચલો તમે જાતે હવે પ્રયત્ન કરો. જાતે તમારી પાસે નોટબુક હશે, એમાં તમે પ્રયત્ન કરો. દૂરબીન તો અહીંયા શું થશે? ચલો દ. ખોડો તો કરી જ દેવાનો. ખોડો ના કરો તો આખો વર્ણ થઈ જાય. પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે ખોડો ના કરો તો આખો અક્ષર બની ગયો, પછી આપણે સ્વર મૂકવાની જરૂર જ ના રહે. સમજ્યા છે? આખા અક્ષરની અંદર સ્વર મૂકવાની જરૂર રહે જ નહીં. અહીંયા અધૂરો અક્ષર છે, અડધો ખોડો, બરાબર છે. તો દ વત્તા દીર્ઘ છે, અહીંયા રસ્વ નથી, એ પણ ખાસ ધ્યાન રાખવાનું. વત્તા ર ખોડો વત્તા અ વત્તા બ ખોડો વત્તા ઈ દીર્ઘઈ છે, વત્તા ન ખોડો. ન પછી અ આવશે ના, કારણ કે ગુજરાતી ભાષા એ કેવી છે? વ્યંજનાંત ભાષા છે, માટે છેલ્લે અ આવશે નહીં. બીજો એક અક્ષર છે અપુજ. અ પોતે સ્વર છે એટલે અ ખોડો નહીં આવે. પ ખોડો દીર્ઘ છે, અને છેલ્લે જ કેવો આવશે? ખોડો આવશે, કારણ કે ગુજરાતી ભાષા કેવી છે? વ્યંજનાંત. પછી જોઈએ ભાઈબંધ. ધ્યાન આપજો. તો ભ ખોડો વત્તા આ વત્તા ઈ વત્તા બંધ. અંદર આગળ આપણે જોઈએ ને બિંદુ જો તે પ્રમાણે બંધ લખેલું છે, બંધ. અહીંયા જુઓ જોડાક્ષર છે, ભલે લખી છે બંધ અલગ છે, પણ હકીકતમાં શું છે? આ અનુસ્વાર છે નનું કામ કરે છે, અનુનાસિક વ્યંજનનું કામ કરે છે. તો બ વત્તા અસ્વર આવ્યો, બંધ વત્તા ન વત્તા ત. આ બંધના આપણે છૂટા પાડવા તો શું પડે? બ વત્તા અ વત્તા ન વત્તા ત. આ બંધ આ પ્રમાણે પણ ઉચ્ચાર થાય બંધ. બરાબર છે. હવે જુઓ મિત્રો, ખાસ એક સમજવાની વસ્તુ, ભાઈબંધ ધ ખોડો અને અહીંયા અ લખાશે કે નહીં? એટલે પહેલી જ નજરે તમે એમ કહેશો સાહેબ અ લખાશે નહીં. કેમ? કેમ કે ગુજરાતી ભાષા એ વ્યંજનાંત ભાષા છે, અને આપણે આમાં છેલ્લે અ લખતા નથી, અ આવતું હોય તો. પણ જો એનો ઉચ્ચાર કરો ભાઈબંધ, શું છે? ભાઈબંધ. છેલ્લે જોડાક્ષર હોય એટલે અનું થોડું ઉચ્ચારણ થાય છે, ભાઈબંધ. એટલે ગુજરાતી ભાષાની અંદર ધ્વનિ શ્રેણીમાં બીજો એક આ ખાસ નિયમ યાદ રાખવાનો કે ગુજરાતી ભાષા એ વ્યંજનાંત ભાષા છે, અને ગુજરાતી ભાષા વ્યંજનાંત ભાષા હોવાના કારણે જો છેલ્લે અ આવતો હોય છેલ્લા ધ્વનિની અંદર તો આપણે લખતા નથી. પણ જો છેલ્લો અક્ષર જોડાક્ષર હોય તો આપણે આ અ લખીએ છીએ. જો છેલ્લો અક્ષર જોડાક્ષર હોય તો આપણે અ લખીએ છીએ. આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે તમને લાગશે કે ભાઈ બંધ લખ્યું છે, સાહેબ આમાં બંધ લખેલામાં જોડાક્ષર નથી. પણ તમે જો જ્યારે એના ધ્વનિ છૂટા પાડીએ છીએ ભાઈ બંધ, તો અહીંયા અ વત્તા ન વત્તા ધ, જ્યારે બંને વ્યંજનો પાસે પાસે જોડાયેલા હોય અને વચ્ચે કોઈ સ્વરનું અસ્તિત્વ નથી, ત્યારે એ જોડાક્ષર છે એવું કહી શકીએ. ન વત્તા અ વત્તા ધ હોતું તો ભાઈ બ ન ધ એવું થોત. પણ અહીંયા ભાઈ બંધ ઉપર અનુસ્વાર ઉચ્ચારાય છે. એ અનુસ્વાર શું છે? અનુનાસિક વ્યંજન છે. તો ન અને ધ બંને જોડાક્ષર છે, વચ્ચે સ્વર નથી, અને છેલ્લા બે જ્યારે જોડાક્ષર હોય ત્યારે છેલ્લે અ લખીએ છીએ. બરાબર છે? અહીંયા મેં નોટિસ કરી દીધું છે. એટલે ટૂંકમાં આપણે જે ક્રમમાં ધ્વનિ બોલીએ છીએ, ઉચ્ચારણ કરીએ છીએ, એ જ ક્રમમાં લખીએ છીએ. ઘણીવાર તમે જુઓ બાળકો બોલવામાં તકલીફ કરી દેતા હોય, તકલીફની જગ્યાએ તકલીફ શબ્દ ઉચ્ચારે છે ને, કારણ કે ધ્વનિ બદલાઈ જાય. તકલીફ તકલીફ, રકાબીની જગ્યાએ રબાતી કહી દે, ધ્વનિ આખું બદલાઈ જાય છે. અંદર ખેતરનું ખાતર કહી દે, કરમનું કમર કહી દે, બરાબર છે? વગેરે વગેરે. આપણે મકાનને બદલે
કમાન બોલી જાય તો એ ધ્વનિ આખા ચેન્જ થઈ જાય છે ત્યાં. એટલે ધ્વનિ શ્રેણી, ધ્વનિનું ભાષાની અંદર એટલે મહત્વ છે. ભાષાનો નાનામાં નાનો એકમ કીધો ને ધ્વનિને માટે કીધો છે. કારણ કે ઉચ્ચારણ આપણે જે કરીએ છીએ, જે બોલીએ છીએ, એમાં ક્રમ બદલાઈ જાય તો એનો આખો એ ધ્વનિ બદલાઈ જાય છે. બરાબર છે. હજી બીજા કેટલાક આપણે જોઈએ ઉદાહરણ દ્વારા. પુણ્ય તો શું આવશે? ચલો તમે જાતે પ્રયત્ન કરો. પ ને રસ્વ, તો પ વત્તા રસ્વ વત્તા હણ ખોડો, એની સાથે ય જોડાયેલો છે અને જોડાક્ષર હોવાના કારણે છેલ્લે અ આવશે, પુણ્ય. એ પ્રમાણે શિલ્પ, સ ખોડો વત્તા ઈ રસ્વઈ વત્તા લ અને પ જોડાયેલા છે એટલે છેલ્લે શું આવશે? અ. વચ્ચે વ ખોડો વત્તા અ વત્તા બે ચ જોડાયેલા છે, ચ વત્તા ચ, વચ્ચે સ્વર નથી એટલે બંને જોડાક્ષર છે, વત્તા છેલ્લે એ. એ જ પ્રમાણે અન્ન સ્વર છે, બે ન જોડાક્ષર છે, તો અ વત્તા ન ખોડો વત્તા ન ખોડો અને પાછળ છેલ્લે અ, કારણ કે બંને જોડાક્ષર છે. એ જ પ્રમાણે ચિઠ્ઠી, ચ ખોડો વત્તા રસ્વઈ વત્તા ઠ ખોડો વત્તા ફરીથી ઠ ખોડો અને દીર્ઘઈ. સમજાયું? બે જોડાક્ષર હોય એટલે વચ્ચે સ્વર આવે નહીં. એ પ્રમાણે સ્વરૂપ, તો સ ખોડો વત્તા વ વત્તા અ વત્તા અહીંયા જુઓ ઋષિનો રૂ આવશે, રૂ વત્તા પ. બરાબર છે. અહીંયા આ કયો આવશે? ઋષિનો રૂ છે, સ્વરૂપ. તો અહીંયા આખું રૂ. તો આ પ્રકારે આપણે જે રીતે બોલીએ છીએ એ જ પ્રમાણે આપણે ધ્વનિનું વર્ગીકરણ અહીંયા કરવાનું રહે છે. બરાબર છે. આગળ આપણે એક મિનિટ, સ્વરૂપ આ ઋષિનું રૂ નહીં, એ પેલામાં આવશે. આમાં આ રૂને આપણે દીર્ઘમાં ગણીએ છીએ. આ રૂ છે કેવો ગણાય છે? દીર્ઘમાં ગણાય છે, રસ્વમાં નહીં. તો અહીંયા આ રૂ નહીં આવે, એ સ્વર નથી. એ આ પ્રકારે રૂ હોય ને, જેમ કે વૃ, વૃક્ષમાં આ વૃક્ષ, અહીંયા આ પ્રકારે વૃ હોય ને તો આ ઋષિનો રૂ છે. વ વત્તા રૂ વત્તા એ જે આપણે ધ્વનિ શ્રેણીના ચેપ્ટરમાં જ આવે છે. બરાબર. તો અહીંયા વની નીચે રના ર ઘણી રીતે જોડાય છે. ક્રમ હોય તો ક પછી ર આવે છે ને, ક્રમ. કર્મમાં હોય તો ઉપર આવે, કૃપામાં હોય તો નીચે ઋષિ. એટલે ર છે ને એને આપણે પ્રકંપી વ્યંજન કહેવાય છે એને. એ આખો અલગ જ છે. એ આ જ ચેપ્ટરમાં આગળ આવશે ત્યારે જોઈશું. અહીંયા આ ર છે એ કેવો છે? સ વત્તા વ વત્તા અ વત્તા રમકડાનો ર વત્તા દીર્ઘ છે અને છેલ્લે પ, સ્વરૂપ. બરાબર છે. તો આ પ્રકારે આજનું પહેલું લેક્ચર. હજી આના પછી કેટલાક વિશિષ્ટ લિપિ ચિહ્નો આવશે, વિશિષ્ટ ધ્વનિઓ આવશે. જેમ કે ક્ષ લખીએ છીએ આપણે, ક્ષનું ઉચ્ચારણ કરીએ છીએ તો ક્ષ માટે કયા કયા ધ્વનિ સમાયેલા છે, શું લખવાનું? જ્ઞ હોય તો હું લખવું, ત્ર હોય તો કયા કયા લખવા. કેટલાક આવા વિશિષ્ટ આપણા જે ગુજરાતી ભાષાની અંદર અક્ષરો છે એના ધ્વનિ કેવી રીતે છૂટા પડવા એનો અભ્યાસ આપણે આવતા વિડીયો લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી બરાબર સારી રીતે આટલું તમારી નોટબુકમાં વ્યાકરણની નોટમાં લખી દેજો સારા અક્ષરે. એનો બરાબર અભ્યાસ કરજો. આવતા બીજા વિડીયો લેક્ચરમાં મળીએ ત્યાં સુધી. અને એમ છતાં કોઈ તમને એવું ક્વેરી જેવું લાગે છે, કોઈ ડાઉટ જેવું લાગે છે તો મારો નંબર આ બધાની પાસે છે જ, તો ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તમને બરાબર એનું સોલ્યુશન મળી જશે. બરાબર છે. આ જે લખેલું છે એનો સ્ક્રીનશોટ પણ હું તમને મોકલી આપું છું, તો વ્યવસ્થિત એ તમે લખી નાખજો. મળીએ છીએ આવતા વિડીયો લેક્ચરમાં ફરીથી થોડા બીજા ધ્વનિ વિશે લઈને. તો ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત.